અને હવે વિંડીના માધ્યમથી પણ એ સમજીશું કે એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને 72 કલાક પછીનો જે સમયગાળો ખૂબ ભારે રહેવાનો છે એટલે વિંડીના માધ્યમથી સૌથી પહેલા તો એ સમજીએ 25 તારીખે બપોરે 12 વાગ્યા બાદની શું પરિસ્થિતિ રહેવાની છે એ સૌથી પહેલા સમજી લઈએ તો જે પ્રમાણે જે અરબી સમુદ્ર છે ત્યાં એક સિસ્ટમ સક્રિય થઈ છે એટલે ત્યાં એક વરસાદી માહોલ છે અને સુરતના ભાગોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળશે 25 તારીખ બાદ સુરતના આ ભાગો છે કે જ્યાં વરસાદી માહોલ રહેશે વલસાડ સહિતના પંથકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે થોડા આગળ જઈને એ પણ સમજીશું કે ત્યારબાદની પરિસ્થિતિ શું રહેવાની છે લગભગ 25 તારીખે સાંજે 5 વાગ્યા બાદની જે પરિસ્થિતિ છે તેમાં સૌરાષ્ટ્રનો આખો જે પટ્ટો છે કોસ્ટલ એરિયામાં વરસાદની આગાહી અને દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે ત્યાં વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતા છે તેની સીધી અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે જે નીચેના ભાગો છે ત્યાં પણ વરસાદ રહેવાનો છે દક્ષિણ ગુજરાતનો આખો આ પટ્ટો મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ સાથે જે કોસ્ટલ એરિયા છે ત્યાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે આ 25 તારીખ કે જે અતિ ભારે દિવસ રહેવાનો છે બપોર બાદ વરસાદની શક્યતાઓ છે હવે આગળ જેમ જેમ સમય વધે છે તેમ પણ રાજ્યભરમાં વરસાદી માહોલ વધુ છવાતો જાય છે લગભગ 25 તારીખે રાત્રિના સમયગાળામાં પણ મધ્ય ગુજરાતનો આખો પટ્ટો કોસ્ટલ એરિયા અને દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો ત્યાં પણ વરસાદની આગાહી કરાઈ છે અને 26 તારીખની પણ વાત કરી લઈએ તો 26 તારીખે પણ એ જ પરિસ્થિતિ છે લગભગ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવશે તેની સાથે સાથે જે દક્ષિણ ગુજરાતનો આખો આ પટ્ટો છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને એ પણ અહીંયા અરબી સમુદ્રમાં પણ એક મજબૂત સિસ્ટમ સક્રિય થતી દેખાય છે જેની સીધી અસર પણ જોવા મળશે બીજી તરફ બંગાળની ખાડીમાં પણ એક મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે અને ઉત્તર ભારત તરફથી પણ એ પવનનો વિક્ષેપ છે પણ જોવા મળી રહ્યો છે એટલે તેની પણ સીધી અસર જોવા મળશે અને એ પણ દેખાઈ રહ્યું છે કે જે દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે ત્યાં અવિરત વરસાદી માહોલ રહેવાની શક્યતા છે એમાં સુરત વલસાડ સહિતના એ ભાગો આવી ગયા મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે એની સાથે જ સૌરાષ્ટ્રનો આખો એ પટ્ટો છે અને કોસ્ટલ વિભાગમાં પણ વરસાદની આગાહી છે જૂનાગઢ ભાવનગર સહિતના વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જામવાનો છે અને 26 તારીખે પણ એ મેઘાવી માહોલ થતો આપણને જોવા મળશે બીજી તરફ જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ 72 કલાક બાદ પણ હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે કારણ કે એ સિસ્ટમ વધુ સક્રિય થતી જણાય છે અને લગભગ 26 તારીખે બપોરે 3 વાગ્યા બાદની આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આખા ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ જોવા મળશે એમાં ફરી એક વખત આપને જણાવી દઈએ કે આખો આ કોસ્ટલ એરિયા છે ત્યાં વરસાદની આગાહી એમાં દ્વારકા જૂનાગઢ જામનગર એટલે સમગ્ર સૌરાષ્ટ્ર પંથક એ વરસાદ છે ત્યાં માહોલ ત્યાં જોવા મળશે વરસાદી માહોલ બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ આપણને અને મધ્ય ગુજરાતમાં વડોદરા અમદાવાદ ગાંધીનગર સહિતના એ પટ્ટાઓ છે કે ત્યાં વરસાદી માહોલ રહેવાનો છે અને બીજી તરફ સુરત વલસાડ સહિતના એ વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ રહેવાનો છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ ખાબકવાની શક્યતા પરંતુ જેમ જેમ સમય આગળ વીતતો જઈ રહ્યો છે 26 તારીખે બપોરે 3 વાગ્યા બાદની પરિસ્થિતિ અમે આપને જણાવી કે જ્યાં સમગ્ર ગુજરાતભરમાં મેઘાવી માહોલ જામતો ફરી એક વખત જોવા મળશે કમોસમી વરસાદ ફરી એક વખતે પરિસ્થિતિ જોવા મળશે અને એ જ પરિસ્થિતિ પણ આગળ પણ યથાવત રહેવાની છે 27 તારીખે પણ એ પરિસ્થિતિ છે પરંતુ એમાં દ્વારકા સહિતનો એ પટ્ટો છે ત્યાં આપણે જોઈ રહ્યા છીએ કે એક મજબૂત સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને સૌરાષ્ટ્ર પંથકને એ સિસ્ટમ પણ ઘમરોળ છે અને આ સાથે જ મહેસાણાનો આખો પટ્ટો હોય ઉત્તર ગુજરાતનો આખો પટ્ટો હોય ત્યાં મેઘાવી માહોલ જોવા મળશે ફરી એક વખત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ અને આખો કોસ્ટલ એરિયા એ પણ વરસાદી માહોલ ત્યાં જોવા મળશે ગાંધીધામ કચ્છમાં પણ વરસાદી માહોલ જામતો જોવા મળશે અને ત્યાં પણ 72 કલાક બાદ પરિસ્થિતિ વધારે વિકટ બની શકે છે સુરત વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ ફરી એક વખત જોવા મળી શકે છે એટલે લગભગ 26 તારીખ બાદની એ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે કે જ્યાં 72 કલાક તો ભારે રહેવાના છે પરંતુ એની બાદ જે પરિસ્થિતિ રહેવાની છે એ પણ આપણે સમજી છે કે ત્યાં પણ લગભગ વરસાદી માહોલ રહેવાનો છે અને આખા ગુજરાતને જે કમોસમી વરસાદ છે એ ગમરોળ છે અને લગભગ ખેડૂતોના માથે પડે ચિંતાના વાદળો ઘેરાશે કારણ કે આખા ગુજરાતભરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર પંથકમાં પણ એ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે લગભગ 27 તારીખે સાંજે 5 વાગ્યા બાદની પરિસ્થિતિ પણ અમે આપને બતાવી દઈએ કે જ્યાં જામનગર જૂનાગઢ ઉના ભાવનગર સહિતના આખો એ પટ્ટો સૌરાષ્ટ્રનો એ પટ્ટો કે જ્યાં મેઘાવી માહોલ રહેવાનો છે કમોસમી વરસાદ અને એમાં પણ સુરેન્દ્રનગરનો એ પટ્ટો કે જ્યાં
કમોસમી વરસાદ ખાબકી શકે છે. એટલું જ નહીં, ત્યાં રેડ એલર્ટ પણ અત્યારે જોવા મળી રહ્યું છે. એટલે ત્યાં પણ એક જબરજસ્ત સિસ્ટમ સક્રિય થશે. ફરી એક વખત ઉત્તર ગુજરાતનો પટ્ટો અને મધ્ય ગુજરાતનો એ પટ્ટો, સુરત, વલસાડ સહિતના એ દક્ષિણ ગુજરાતમાં કદાચ જે મેઘાવી માહોલ છે તે પણ ઓછો જામતો ફરી એક વખત જોવા મળશે. એટલે આ સમગ્ર પરિસ્થિતિ અમે આપને જણાવી છે કે જ્યાં એક વખત વરસાદની શરૂઆત અને બીજી તરફ આગળના ભાગોમાં પણ જેમ જેમ સમય વીતશે તેમ તેમ મેઘાવી માહોલ ફરી એક વખત જામશે. ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે અને તેની સાથે સાથે પરિસ્થિતિ એ પણ છે કે જ્યાં અલગ અલગ જે પંથકો છે ત્યાં પણ ફરી એક વખત મેઘરાજા ગમરોડવાના છે. વિંડીના માધ્યમથી એ સમજ્યું છે, કારણ કે અલગ અલગ ભાગો છે. સૌરાષ્ટ્રનો એ પંથક છે કે જ્યાં સતત મેઘાવી માહોલ રહેવાનો છે અને તેની સાથે સાથે જ દક્ષિણ ગુજરાતના એ ભાગો છે ત્યાં પણ વરસાદી માહોલ જામવાની શક્યતાઓ છે. તો આ તરફ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. ગીર સોમનાથના વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને 25 અને 26 ઓક્ટોબરે દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. દરિયાકાંઠે પવનની ગતિ પણ વધીને 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની પણ શક્યતાઓ છે. આગામી 3 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ પણ રહેવાની છે અને તમામ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. અને આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોન લાઈન પર છે. રોહિત, એક તરફ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા વરસાદી માહોલ અને બીજી તરફ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના, અત્યારે શું અપડેટ? ચોક્કસથી જે અરબી સમુદ્રની અંદર જે ડીપ પ્રેશર જે સર્જાયું છે તેને લઈને જે ખાસ તો જે સૌરાષ્ટ્રનું જે વાતાવરણ છે તેની અંદર વાદળછાયું વાતાવરણ અને ખાસ તો વરસાદ પડી શકે તેવી સંભાવના છે. તેને લઈને જે વેરાવળ બંદર છે તેની ઉપર 3 નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે અને 3 નંબરના સિગ્નલ લઈને જે દરિયાની અંદર જે માછીમારો છે તે લોકોને સાવચેત રહેવા માટેનું પણ કહેવામાં આવ્યું છે. તેની સાથોસાથ જે લોકો માછીમારી કરવા માટે જઈ રહ્યા છે તે લોકોને પણ અટકાવવામાં આવ્યા છે અને જે દરિયો છે તે સંપૂર્ણ રફ છે તે બની શકે છે. ખાસ તો 25 અને 26 બે દિવસ માટે જે અરબી સમુદ્ર છે તે પણ રફ રહેશે. તો તેની સાથોસાથ જે અરબી સમુદ્રમાંથી જે પવન આવી રહ્યો છે તેની ગતિની અંદર પણ વધારો ખાસ તો જોવા મળશે. 50 ની 60 કિમીની ઝડપીએ જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પવન ફૂંકાઈ શકે છે. તેની સાથે સાથે જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્ય વરસાદના ઝાપટા છે તે પણ હાલ પડી શકે છે. જી બિલકુલ, આભાર રોહિત તમામ જાણકારી માટે. નવું વર્ષ ડાંગર પકવતા ખેડૂતો માટે મુસીબત લઈને આવ્યું છે. કમોસમી વરસાદે મોઢે આવેલો કોઢિયો છીનવી લેતા ખેડૂતોની હાલત પણ કફોડી બની ગઈ છે. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત અને ભરૂચ જિલ્લામાં સતત કમોસમી વરસાદ થઈ રહ્યો છે, જેને પગલે સૌથી વધુ ડાંગરના પાકને નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ડાંગરના પાક સમયે જ કમોસમી વરસાદથી નુકસાન વેઠવાનો વારો આવે છે. પરંતુ આ વર્ષે તો ડાંગર સુકાય તે પહેલા જ કમોસમી વરસાદે પાક પલાળી નાખ્યો. નવું વર્ષ સારું રહે તેવી આશા લઈને બેઠેલા ખેડૂતને વરસાદે પડતા પર પાટું જેવી પરિસ્થિતિ ઉભી કરી છે. ઓલપાડ તાલુકામાં ઠેર ઠેર ડાંગરના પાક પાણીમાં પલળી જતા ખેડૂતોની આશા અને દશા પણ બગાડી નાખી છે. છેલ્લા 3 વર્ષથી અતિવૃષ્ટિને કારણે એટલો બધો વરસાદ નુકસાન થાય છે કે ન પૂછો વાત. અમારા ગામમાં 90% ડાંગરનો પાક પકવીએ છીએ ને ગઈકાલે બી એટલો બધો વરસાદ પડ્યો કે રોડ પર નાખેલું બધું ડાંગર અમારું ભીંજાઈ ગયું. તો અમને કંઈક સરકાર રાહત આપે એવી અપેક્ષા રાખીએ છીએ. ગઈકાલે સાંજે જે માવઠું થયું છે અમારા બધા ડાંગરો રોડ ઉપર સુકાવ્યા છે તે પલાઈ ગયા અને ગુણોમાં ભયરી છે તે પલાઈ ગઈ. ગુણોમાં ભયરી છે એ તો ખાલી કરવી પડશે અને પાછું ખોળવું પડશે. જે અમારા ચોમાસું ડાંગર જે બનાવ્યું હતું તેમાં જે કમોસમી વરસાદને કારણે જે 2 દિવસ પડ્યો છે તેને લીધે એક સાઈડ અમારી કાપણી ચાલુ હતી ને કમોસમી વરસાદ પડ્યો છે એને અમારો ભાત બચાવવા માટે અમે રોડ પર નાખ્યા છે. અને 2 દિવસથી આ વરસાદના વાતાવરણમાં પલળાઈ ગયું છે. તેને હિસાબે ખેતરનો પાક બી બગડેલો છે. એની ભરપાઈ કરવા માટે ખેડૂત અમને સહાય આપે